MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच साच MDH આ તરફ પોરબંદરના બોખીરા વિસ્તારમાં ફાયર ટીમે રેસ્ક્યુ કર્યું. બોખીરા મહેર સમાજ વિસ્તારમાં 9 લોકો ફસાયા હતા. ધોધમાર વરસાદને કારણે લોકો ફસાઈ ગયા હતા. ફાયર વિભાગે તમામ લોકોને સલામત સ્થળે ખસેડ્યા છે. પોરબંદર શહેરમાં આબ ફાટ્યું છે. પોરબંદરમાં 6 ઇંચ કરતાં વધુ વરસાદથી જળબંબાકાર. શહેરના મોટાભાગના મુખ્ય માર્ગો બેટમાં ફેરવાયા. MG રોડ, વાડિયા રોડ, રાણીબાગ, સુદામા ચોક વિસ્તાર પાણી થઈ ગયો. શહેરની અનેક સોસાયટીઓ જળમગ્ન બની છે. વરસાદી પાણીના નિકાલના અભાવે લોકોને હાલાકી ભોગવવી પડી છે. પોરબંદર તાલુકામાં ગઈકાલે બપોરે 12 વાગ્યાથી જાણે આભ ફાટી હોય તેવી સ્થિતિ સર્જાણી છે. પોરબંદરમાં ગઈકાલે બપોરે 12 વાગ્યાથી અત્યારે 12 વાગ્યા સુધીમાં લગભગ 12 ઇંચ જેટલો વરસાદ તૂટી પડ્યો છે. 12 ઇંચ વરસાદ તૂટી પડવાના કારણે શહેરનો MG રોડ હોય, વાડિયા રોડ હોય, યુગાન્ડા રોડ હોય કે પછી લેડી હોસ્પિટલ વાળો રસ્તો હોય, આ તમામ રસ્તાઓ પાણીથી તરબોળ થઈ ગયા છે અને શહેરની મોટાભાગની જે સોસાયટીઓ છે તે તમામ સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે. અત્યારે જે જગ્યા ઉપર આપણે ઊભા છીએ તે આ રસ્તો છે વાડિયા રોડ, જ્યાંથી સંપૂર્ણ VIP મુવમેન્ટ થતી હોય છે. અત્યારે અહીંથી જે ભાજપના જે આગેવાન ગાડી લઈને પસાર થઈ રહ્યા છે, આપણે તેમની સાથે વાત કરીએ. નાગાર્જુનભાઈ, કઈ પરિસ્થિતિ છે અને કેવી રીતે આપ અહીંયાથી પસાર થઈ રહ્યા છો? અત્યારે એવી પરિસ્થિતિ, બધા રોડ ગોઠણસામાં પાણી છે. બરોબર, ક્યાંય પોરબંદરમાં નીકળાય એવું છે નહીં. બરોબર છે. અત્યારે પૂર જેવી પરિસ્થિતિ થઈ જાય સાંજ સુધી આવો વરસાદ રહેશે ને. જો નગરપાલિકાની કામગીરી કેવી રહી છે? નગરપાલિકા તો આમાં શું બીજું તો કરી શકે બિચારા, એ પણ નબળી તો કહેવાય. પાણીનો નિકાલ નથી થતો. પાણીનો નિકાલ થતો નથી, પણ વરસાદે વધારે પડ્યો છે. બરોબર, બાકી તો નિકાલ તો થઈ જાય, પણ આ પરિસ્થિતિ સાંજ સુધીમાં પૂરની પરિસ્થિતિ આવીને ઊભી રહેશે એવું લાગે. અત્યારે તમે કઈ દિશામાં જાવ છો? અમે આ જૂના ફુવારોથી નવા ફુવારે જઈએ. બરોબર, ગોઠણસામાં પાણી ભર્યા છે અહીંયા. વરસાદ એવો પડ્યો છે ને ભાઈ. બરોબર, ઓકે, થેન્ક યુ. સ્થાનિક આગેવાનો અને જે રાજકીય આગેવાનો છે તે પણ અહીંથી પસાર થઈ રહ્યા છે, પરંતુ પાણી એનો પ્રવાહ જ એટલો છે અને વરસાદ પણ એટલો પડી રહ્યો છે કે ગોઠણસામાં પાણી ડૂબી ગયા છે. આપણી બાજુમાં કોંગ્રેસના એક આગેવાન પણ જિલ્લા મહામંત્રી કાંતિભાઈ બુધેચા આવી ગયા છે. એમને પણ પૂછીએ, કાંતિભાઈ શું સ્થિતિ છે અને શું હોવું જોઈએ? પોરબંદરમાં થોડા એવા 10 ઇંચ જેટલો વરસાદ વર્ષોએ 10 ઇંચની અંદર પણ એટલું પાણી ભરેલું છે કે જ્યાં કરોડો રૂપિયાની ભૂગર્ભ ગટર કરી છે, એ ભૂગર્ભ ગટર પાણીમાં ગઈ છે. ક્યાંય પણ પાણી નીકળતા નથી. આજે પ્રજા છે એ હેરાન છે. બધાના વાહનોમાં કરોડો રૂપિયાની નુકસાની છે. જ્યાં જો ત્યાં પાણી જ છે બધે. કાંતિભાઈ, પાણી નિકાલ ન થવાના કારણો શું હોય? ભૂગર્ભ ગટર જે નિકાલ કરવી જોઈએ એ નિકાલ છે નહીં. અને આજે જે મહાનગરપાલિકાના સત્તાધીશો છે એ AC ની બહાર નીકળે અને આજે આ પાણીનો નિકાલની કંઈ પણ હોય, ગાયેગા નિકાલ થાય એવી વ્યવસ્થા કરે. તો ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે આમ આદમી સામાન્ય લોકો હોય, તમામને આ મુશ્કેલી પડી રહી છે. VIP મુવમેન્ટ પણ બંધ થઈ ગઈ છે, કારણ કે જે આ રસ્તાઓ છે, પોલીસની ગાડી જઈ રહી છે તે પણ પાણીમાંથી પસાર થઈ રહી છે. આમ જોવા જઈએ તો ઓછા વરસાદમાં વધુ પાણી આવી ગયા છે, જેને લઈને પોરબંદરનું જનજીવન પ્રભાવિત થઈ ગયું છે. હિતેશ ઠકરાર, TV9 પોરબંદર. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH